હાલો રાજ્યા એવો રાજ્યા હશે બાપુ અલા પ્રેણભાઈ દુકાન હતી સિમલા લઈ આવી દે ને ઓહો સિમલા કેવડું મોટું ગામ છે પ્રેણભાઈ દુકાને થોડું હમાય હવે ઈ સિમલાની વાત નથી તો ગુટકા માણેકશન સિમલા એની વાત કરું છું હમણાં લઈ આવું પ્રેણભાઈ બોલ હું કામ છે સિમલા આપો હાલે યો બાપુ હું લઈ આવ્યો થાય આ પડીકી મારા બાપુ ખાય છે સારી છે હો લઈને હુંય ખાઈ જો સારી છે હો બહુ મસ્ત ની છે તમને ખબર છે મારા બાપુ એક પડીકી ખાય છે એમાં વળી હું હોય એ તો કોને ખબર મેં ખાધી મને મજા આવી એમાં હો રાજ્ય મારે પણ ખાવી છે હો હા હાલો હાલો પ્રેણભાઈ દુકાને હાલો નહીં આપણે અટાણે શાળાએ જવાનો સમય થઈ ગયો છે હાલો હાલો શાળાએ નમસ્તે ગુરુજી બેસી જાવ બાળકો આજે તમાકુ ખાવાનું મન થયું સાહેબ ના પાડીને જાય હાલે એક વાત કહું આજે આપણે ઇતિહાસ ભણવાનો છે નહીં ચોપડીની જરૂર નથી આ શું છે તમાકુની પડીકી નહીં તો આ આપણો ભારત દેશ છે આખે આખો અખંડ ભારત દેશ છે તેના કેટલાક ગદ્દાર લોકોએ બે ટુકડા કર્યા કેટલાક લોકો સરકી પડ્યા આ શું છે ચૂનાની પડીકી નહીં તો આ ચૂનાની પડીકી નથી ગોરા અંગ્રેજો છે આપણા દેશમાં કેટલા અંગ્રેજો આવ્યા હતા તમને ખબર છે નહીં મુઠ્ઠી ભર તેમ બંને વચ્ચે એવી રમઝટ જમી ખચા ખચ કેટલાકને માર્યા પીટા પછી ભારતીયોનું શોષણ કરીને 32 સળિયાઓની જેલમાં પૂરી દીધા આજે આપણે સમાજમાં કેટલાક ગામડાઓમાં કેટલાક લોકો તમાકુનું સેવન કરે છે તેમને ખબર નથી કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે તમારે પણ તમાકુ ન ખાવું જોઈએ અને જે ખાતા હોય તેને અટકાવવો જોઈએ હાલો હાલો પ્રેણભાઈ દુકાન હાલો હાલો નહીં આપણે સાબે ના પાડી છે કે તમાકુ ખાવાથી કેન્સર થાય છે આ વળી સાહેબ નો જો ને અડધો સમજો છે કેટલાય સાહેબો એવું તમાકુ ખાતા છે એને તો કેન્સર નથી થાતું હાલો હાલો પ્રેણભાઈ ની દુકાને પ્રેણભાઈ દુકાને હાલો પ્રેણભાઈ ઓલી રૂપિયાવાળી પડીકી આપો રૂપિયાવાળી પડીકી તો ઘણી આવે છે ગોવા સિમલા માલિકસર કઈ જોતી છે તમારે હાલો હાલો આપણે બધી અલગ અલગ પડીકી લઈ હાલો હાલો પ્રવીણભાઈ મારે તો ડાળિયા ખાવા આ જોની સાહેબ ને આખો સમજો પ્રેણભાઈ મને સિમલા આપો પ્રેણભાઈ મને ગુટકા આપો પ્રેણભાઈ મને માલક્ષણ આપો ઉચ્ચી લોગી કી ઉચ્ચી પસંદ તમને શું થયું છે મને આ ગળામાં સડો થયો છે બહુ દુખે છે બહુ દુખે છે હા મોઢું ખોલો આ હજી હજી સાહેબ તમારે તો ગળાની અંદર બેસીને જોવું લાગે છે અરે તમારા મોઢામાં તો સડો થઈ ગયો લાગે શું મારે સડો થઈ ગયો છે તો શું તમે તમાકુ ખાવ છો હા લાંબો સમય થી તમાકુ ખાવ છું જો તમે તમાકુ ખાવ છો હા લાંબો સમય થયા હવે તમારું મારે લેબોરેટરી અને એક્સરે ચકાસવું પડશે અરે આ શું તમને તો કેન્સર થયું છે શું મને કેન્સર થયું છે તો હવે હું શું કરીશ હે ભગવાન મારું હવે શું થશે
ભાવેશ મારા પિતાને કેન્સર થયું છે. શું ખાવાથી થયું છે? તમાકુ ખાવાથી થયું છે. તો તને સંજય અને જિગ્નેશને પણ કેન્સર થશે. શું અમને પણ કેન્સર થશે? હા. હવે આપણે શું કરવું જોઈએ? તો આપણે ઓલા બંનેને બોલાવીને ડોક્ટર પાસે જવું જોઈએ. ચાલો બંનેને બોલાવતા જઈએ. ચાલો ડોક્ટર પાસે ચાલો. ડોક્ટર સાહેબ, આ મારા મિત્રો છે. તેને થોડા દિવસોથી તમાકુ ખાવાનું શરૂ કર્યું છે. શું તેમને પણ કેન્સર થાય છે? જો તે સતત તમાકુનું સેવન કરશે તો તેમને જરૂર કેન્સર થશે. અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો? જો મિત્રો હજી તમે નાના છો, તમારે તમાકુનું સેવન ન કરવું જોઈએ. જે લોકો ખાય છે તેને ખાતા અટકાવો છો. જો તમે તમાકુ નહીં ખાવ તો તમને જરૂરથી કેન્સરથી છુટકારો મળશે. હાય સાહેબ, અમે હવે કઈ દી તમાકુ નહીં ખાઈએ. જે ખાતા છે તેને પણ અટકાવશું. આવો તમે કેમ રૂપિયાવાળી પડીકી લેવા નથી આવતા? ઓહો, તમે આવડા મોટા થઈને અમને પડીકી ખાતા શીખવાડો છો? શરમ કરો. હવે તમે આ ધંધો છોડીને હવે ભાગ વેચવાનું શરૂ કરો. 2 અઠવાડિયા પછી આવો છોકરાઓ, સિંગ દાવ, વટાણા દાવ, ડાળિયા દાવ, શું જોતું છે? પ્રવીણભાઈ, મને તો ડાળી આપો. પ્રવીણભાઈ મને સિંગ આપો. પ્રવીણભાઈ, મને બિસ્કિટ આપો. હાલે પ્રવીણભાઈ મને વટાણ આપો. લીલા હો. હાલે અહીંયા ઉપસ્થિત વાલી ભાઈઓને હું જે અહીંયા લખેલું છે તે કહેવા માંગુ છું કે વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી દૂર રહીશ. ફરી એક વખત રિપીટ કરીશ. વાલી તરીકે હું પ્રતિબદ્ધ બનું છું કે હું મારા સંતાન માટે વ્યસનથી